बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह लक़द जाअत रसूलु रब्बिना बिल हक़ अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिल तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम इन्ना लिल्लाहि हरमन व हुवा मक्का व लिरसूलिहि हरमन व हुवा अल मदीना व लिअमीरिल मुमिनीन हरमन व हुवा अल कूफा व लना हरमन व हुवा कुम सतुदफनु फीहि इम्रअतुन मिन वलदी तुसम्मा फातिमा मन ज़ारहा वजबत लहुल जन्नह। सल्लल्लाहु अलैहि मुहम्मद व अलैहि अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम बरदरान अज़ीज़ सौ प्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાત ની ખિદમતમાં હઝરત ફાતિમા માસૂમાની શહાદતની તાઝિયત અને તસ્લીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારી આ ખલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો જીશાન રફીક જીવન જે જવાન આપણા હોસ્પિટલમાં છે આપણે ઘણી બધી દુઆ કહેરા એના માટે અને અલ્હમ્દુલિલ્લાહ એને ફાયદો બી મળે છે। આજે ફાતિમા માસૂમાની શહાદતના સદકાથી પાછો આપણે મળીને તરણ કરીએ તેમની શફા માટે અમે દુઆ કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफु सूअ अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफु सूअ अम्मा युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफु सूअ अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम ने बरादरान अजीज जे શહઝાદીની શહાદતની તારીખ છે એ શહઝાદીનું નામ ફાતિમા છે અને વાલિદનું નામ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામ છે અને તેમની વાલિદે મોહતરમાનું નામ નજમા ખાતુન છે। તારીખે વિલાદત 1 દિલકાદા છે અને મદીને મુનવ્વરામાં તારીખે શહાદત આજની તારીખ છે અને ઉમ્ર જે માસૂમાની 28 વર્ષની હતી અને મદફન એટલે જે कब्र છે कब्र मुत्तहरी कुम છે। एक सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। हजरत फातिमा માસૂમાનો મુખ્તલિફ અલકાબ છે જેમાંથી સૌથી ફેમસ અને પહેલો લકબ છે માસૂમા। બીજો લકબ જે છે આલિમાએ આલે ઇબા। ત્રીજો જે લકબ છે માસૂમાનો ફાતિમા માસૂમાનો કરીમા અહલુલ बैत अलैहिस्सलाम। ચોથો લકબ છે શફીએ રોઝે જઝા અને પાંચમા લકબ છે તાહિરા हमीदा रशीदा तकिया नकिया रविया मर्दिया सैयदा અને ઉખ્તુર રઝા। આ બધું ફાતિમા માસૂમાનો અલકાબ છે। આજ હું તમારી સમક્ષ આ અલકાબમાંથી એક બે લકબ ઉપર ચર્ચા કરવા માંગુ છું તાકી તમને ખબર પડે કે આપણે ઝિયારત કરવા માટે જાય છે કુમમાં તો ઈ કઈ વ્યક્તિ કઈ જાતની ઝિયારત કરીએ છીએ એ વ્યક્તિની અહેમિયત શું છે એનો દરજ્જો એનો મકામ એની ફઝીલત કેટલી છે। સવાલ એ છે કે માસૂમ તો 14 છે તો શું નૌઝુબિલ્લાહ આપણે માસૂમા કહીએ છીએ તો શું 15 માસૂમ થઈ ગયા છે। આપણે તો એમ અલ્લાહ એક અને પંજતન 5 ઇમામ 12 અને માસૂમ 14। તો સવાલ મગજમાં આવી શકે કે આપણે શું કામ આપણે ફાતિમા માસૂમાને આપણે માસૂમા કહીએ છીએ શું કામ લકબ મળ્યો માસૂમાનો। અઝીઝો આ વાતને સમજવાની જરૂરત છે। માસૂમ 15 નથી 14 છે અને હઝરત ફાતિમા માસૂમા જે છે ઈ શું આપણે કે આ 14 માસૂમીનમાંથી નહોતા
અને નથી. અને એનો અર્થ શું છે એને સમજવા માટે આપણને ઇસ્મતનો અર્થ સમજવું પડે. ઇસ્મત એટલે શું? ઇસ્મતથી માસૂમ બનાવવામાં આવે છે જો મર્દ હોય તો, અને औरत હોય તો માસૂમા કહેવામાં આવે છે. એટલે ઇસ્મતનો અર્થ એ છે કે જે શખ્સ, જે વ્યક્તિ, જે મર્દ, જે औरत ગુનાહ ન કરે એને માસૂમ કહેવામાં આવે છે. औरत હોય તો માસૂમા કહેવામાં આવે છે. હવે આ ઇસ્મતનો દરજ્જો છે. દરેક વસ્તુમાં દરજ્જો હોય. દાખલા તરીકે તમારા સમક્ષ આ જે બલ્બ બળે છે એમાં રોશની છે. આ જે રાડ જલે બળે છે આમાં રોશની છે. અને આમ્પુલ હોય ઈ જ્યારે બળે તો એમાં બી રોશની હોય છે. એક ચિરાગ હોય ઈ બળે તો એમાં બી રોશની હોય છે. અને શું આપણે કઈ આસમાનમાં જે સિતારો ચમકે છે એમાં બી રોશની છે. ચાંદ જ્યારે ચમકે છે તો એમાં બી રોશની હોય છે. અને સૂરજ જ્યારે તોલું થાય છે તો સૂરજમાં બી રોશની હોય છે. હવે જે રોશની સૂરજમાં છે ઈ રોશની તમારો આમ્પુલમાં નજર આવશે? નહીં આવે. જે રોશની ચાંદમાં છે ઈ સિતારોમાં નથી. જે સૂરજમાં છે ઈ ચાંદમાં નથી. અઝીઝો, કહેવાનો મતલબ ઈ છે કે રોશની બધાય છે, જેટલી છે રોશની છે. ચાહે આમ્પુલની રોશની હોય કે ચિરાગની રોશની હોય કે શું આપણે કહે ચાંદની રોશની હોય કે શું આપણે કહે સિતારોની રોશની હોય, બધાય રોશની છે, બધાય મુનવ્વર છે, બધાય ચમકે છે. પણ જે રોશની સૂરજમાં છે એ કોઈમાં નથી. એટલે સૌથી વધારે અને સૌથી ફોર જે રોશની છે એ સૂરજમાં છે. આવી રીતે ઉલમા કહે છે કે ઇસ્મતનો દરજ્જો છે. એક ઇસ્મતે કુબરા છે, એક ઇસ્મતે સોગરા છે. ઇસ્મતે કુબરા કેને કહેવામાં આવે છે? ઇસ્મતે સોગરા કેને કહેવામાં આવે છે? ઇસ્મતે કુબરામાં બસ 14 માસૂમીન છે, એમાં કોઈ શામિલ નહીં થઈ શકે. પણ ઇસ્મતે સોગરામાં ઘણી બધી વ્યક્તિ શામિલ થઈ શકે જે ગુનાહ ના કરતી હોય. દાખલા તરીકે હઝરતે ફાતિમા માસૂમા છે, હઝરતે ઝૈનબે કુબરા છે, હઝરતે જનાબે અલી અકબર છે, મૌલા અબ્બાસ છે. આ બધું માસૂમતી નથી, પણ એ લોકોને ઇસ્મતે સુગરામાં શામિલ કરીએ છે કેમ કે ગુનાહથી દૂર છે. કોઈ ભી इंसान જે ગુનાહથી દૂર હોય, ગુનાહ અંજામ ના દેતો હોય એ ઇસ્મતે સુગરામાં શામિલ થઈ શકે છે. એટલા માટે માસૂમાને આપણે માસૂમા કહીએ છે. નામ માસૂમા નથી, નામ ફાતિમા છે, લકબ માસૂમા છે. અને આ લકબ એક માસૂમની જીભથી મળેલો છે. ઇમામે સાદિક આ લકબ આપ્યા છે હઝરતે ફાતિમાને માસૂમાનો, કેમ કે હઝરતે ફાતિમાએ માસૂમા ગુનાહથી દૂર હતા, એટલા માટે માસૂમાનો લકબ મળેલો છે. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને ઈ બી એક હઝરતે ફાતિમા માસૂમાનો કમાલ છે. ગૈરે માસૂમમાં એટલે જે 14 માસૂમીન છે, ગૈરે માસૂમમાં સૌથી વધારે અગર કોઈની ઝિયારતની તાકીદ કરવામાં આવી છે તો એક જ વ્યક્તિ છે જેનું નામ છે હઝરત ફાતિમા માસૂમા. એની ઝિયારતની તાકીદ જેટલી કરવામાં આવી છે કોઈ બીજી વ્યક્તિની તાકીદ કરવામાં નથી આવી હદીસમાં. એટલે 14 માસૂમીન પછી કહે છે કે જેટલી શફાઅત જનાબે ફાતિમા માસૂમાના બારામાં છે હદીસમાં કે જેટલી ફોર છે એની શફાઅત જનાબે ફાતિમા માસૂમાની, એટલી ગૈરે માસૂમા એટલે કે 14 માસૂમ છે, ગૈરે માસૂમા એટલી શફાઅત કોઈ બીજાની નથી. અને જેટલી શફાઅત ઈ કરાવી શકે હઝરત ફાતિમા માસૂમા, બીજા એટલી વ્યક્તિ શફાઅત નહીં કરાવી શકે. વધારે તાકીદ કરવામાં આવ્યો છે. એટલા માટે ઝિયારતમાં આપણે પડતા હોય છે કે ઇશ્ફૈલિયા ફિલ જન્નહ યા ફાતિમા તે માસૂમા. એ આવશે ઇન્શાઅલ્લાહ, હું તમારી સમક્ષ બયાન કરીશ. અને ત્રીજી વાત જે કહેવામાં આવે છે કે તળન માસૂમ તરફથી હઝરતે ફાતિમા માસૂમાની ઝિયારતના બારામાં બયાન થયો છે, હદીસ બયાન થયો છે કે હઝરતે ફાતિમા માસૂમાની શું આપણે કે વેલ્યુ કેટલી છે ને ઝિયારતનો સવાબ શું છે. 3 માસૂમમાંથી પહેલો જે માસૂમ છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ છે. જે હદીસ હું તમારી સમક્ષ બયાન કર્યો એનો તર્જુમો એ છે કે ફરમાવે છે ઇન્ન લિલ્લાહિ હરમન
અલ્લાહ પાસે એક હરમ છે વહુવા મક્કા, ઈ હરમ નું નામ મક્કા છે. વલે રસૂલહી હરમન, રસૂલ અલ્લાહ પાસે એક હરમ છે અને ઈ હરમ નું નામ વહુવલ મદીના, મદીના છે. વલે અમીરુલ મુમિનીન હરમન, અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ માટે એક હરમ છે વહુવલ કૂફા, એનું નામ કૂફા છે. પછી કહે છે વલના હરમન, અને અમારા આઈમા માટે બી એક હરમ છે વહુવા કુમ, એનું નામ કુમ છે. વસતુદફનુ ફીહી ઇમરાઅતુન, અન કરીબ ઈ કુમ એટલે ઇમામ સાદિક ફરમાવે છે, જ્યારે ફરમાવતા હતા ત્યારે કહે છે કે અન કરીબ કુમ એક ઔરત દફન કરવામાં આવશે મિન વલદી, જે મારો જે દીકરાનો ને એના નસલમાંથી હશે. તો સમા ફાતિમા, અને ઈ દીકરીનું નામ ફાતિમા હશે. મન ઝારહા વજબત લહુલ જન્નહ, જે હક્કે મારિફત સાથે તેમની ઝિયારત કરશે તો એના ઉપર અલ્લાહ જન્નત વાજિબ કરી દેશે. સલવાત પઢીએ મુહમ્મદ વાલે ઈ પહેલી વ્યક્તિ, પહેલી જાત, પહેલો ઇમામ, ઇમામ સાદિક ની હદીસ. બીજો ઇમામ, ઇમામે જવાદ ફરમાવે છે, વિચાર કરો, જે જાતના બારામાં, જે વ્યક્તિના બારામાં એટલું બધું માસૂમ ઇમામ ફરમાવતો હોય, એની શાન કેટલી હશે, એની અઝમત કેટલી હશે, એમની ફઝીલત કેટલી હશે. ઇમામે જવાદ ફરમાવે છે મન ઝાર અમ્મતી બિકુમ ફલહુલ જન્નહ, જે इंसान મારી અમ્મા એટલે મારી ફૂફીની ઝિયારત કરે કુમ્મા ફલહુલ જન્નહ, એના ઉપર જન્નત વાજિબ છે. ઈ ઇમામે જવાદની હદીસ છે. પછી ઇમામે રઝા ફરમાવે છે મન ઝારલ માસૂમા બિકુમ કમન ઝારની, જે શખ્સ મારી બહેનની ઝિયારત કુમ કરશે, જે શખ્સ મારી બહેનની ઝિયારત કુમ કરશે તો કમન ઝારની, ગોયા કે ઈ મારી બહેનની ઝિયારત નથી કર્યો, મારી ઝિયારત કર્યો. એટલે માસૂમા કુમની ઝિયારત ઇમામે રઝાની ઝિયારતના બરાબર છે. ઇમામ ઈ કહેવા માંગે છે કે મારી બહેનની ઝિયારત મારી ઝિયારતના બરાબર છે. ઈ માસૂમા કુમની ફઝીલત છે. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. ખબર છે કેટલી અઝમત છે અને કેટલી અહેમિયત આપે છે આ ઇમ્મા, જેની ઇજ્જત ઇમ્મા કરતા હોય, જેને શું આપણે કે માન સન્માન ઇમ્મા દેતા હોય, એની અઝમત કેટલી હશે. અતુલ્લા બહજત છે મરહૂમ, ઈ એટલે લખે છે, ફરમાવ્યા હતા તો એની ચોપડીમાં લખેલો છે કે એક ફેરે અતુલ્લા બહજત મશહદ જાય છે ઝિયારત કરવા માટે ઇમામ રઝા અલૈહિસ સલામ. તો જે મશહદનો જે મુતવલ્લી હતો ઈ વખતમાં, એટલે મુતવલ્લી ચેન્જ થતા હોય છે અમુક વર્ષ પછી, તો મુતવલ્લીને ઓફિસમાં બોલાવે છે આતુલ્લા બહજત અને કહે છે હું તને જે છે ને એક વાત કહેવા માંગુ છું કે તું કઈ જગ્યા છે, કઈ જગ્યાનો મુતવલ્લી છે અને આ જગ્યાનો મકામ શું છે. તો એ કહે છે શું તમે કહેવા માંગો છો. જનાબે આતુલ્લા બહજત મરહૂમ કહે છે કે તું જે જગ્યાનો મુતવલ્લી છે ને, અહીંયા ઇમામે રઝા નો મદફન છે, એની કબ્ર મુતહર છે. તમને ખબર છે એક ફેરે એક શખ્સ આવ્યો, આતુલ્લા બહજત કહે છે, એક શખ્સ આવે છે ઇમામનો ચાહવા વાળા, ઇમામે રઝાનો ચાહવા વાળા, અને રડી રડીને ઈ પોતાની હાજત બયાન કરે છે અને ઇમામથી તલબ કરે છે કે મારી હાજત અને મારી દુઆ કબૂલ થાય. તમને ખબર છે ઇમામે રઝા એના સપનામાં આવે છે અને કહે છે કે તમને જો ખપતો હોય કે તારી હાજત પૂરી થાય તો તું અહીંયાથી જા, પહેલા મારી બહેનની ઝિયારત કર કુમ ફાતિમા માસૂમાની, તો તારી હાજત પૂરી થશે. તો ઈ શખ્સ મશહદથી કુમ આવે છે અને ફાતિમા માસૂમાની ઝરી પકડીને દુઆ કરે છે અને પછી ઈ જાય છે ઇમામે રઝાની ઝરી પકડીને દુઆ કરે છે અને પરવારો એમની દુઆ કબૂલ થાય છે. તમને ખબર છે એટલા માટે પહેલા આપણે માસૂમા કુમની ઝિયારત કરતા હોય છે, પછી આપણે મશહદ જાતા હોય છે ઇમામે રઝાની ઝિયારત કરવા માટે. કેમ કે ઇમામે રઝાને પોતાને પસંદ છે કે તમે મારા પાસે આવો ને તો મારી બહેનની ઝિયારત કરીને આવો. સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ.
ઈ છે ફાતિમા હઝરત માસૂમાની અઝમત. કુમની અઝમત જેટલી છે દુનિયામાં કોઈ એવું શહેર નથી જેમાં કુમના બારામાં જેટલી ફઝિલત બયાન કરવામાં આવી છે, બયાન કરવામાં આવ્યો હોય. એક અલગ ટોપિક છે કુમનું. આજ ચૂંકી કનેક્શન છે કુમથી અને ફાતિમા માસૂમા સાથે, શું કામ કુમની એટલી અઝમત થઈ ગઈ અને એટલી અઝમત અને એટલી વેલ્યુ થઈ ગઈ છે? કેમ કે અહીંયા જે હઝરત ફાતિમા માસૂમાની કબ્ર મુતહર છે. એક વખત હતો મરકઝ શું હતો? ઇલ્મનો નજફ. જાતા હતા ઉલમા નજફમાં દર્સ પડતા હતા, મોટા મોટા આલિમ દર્સ હાસિલ કરતા હતા, પછી દર્સ હાસિલ કરીને આવતા હતા, તબલીગ કરતા હતા, કેટલા આયતુલ્લાહ થતા હતા, કેટલા અલ્લામા થતા હતા, બધું. પણ તમને ખબર છે ઇમામ અલીની હદીસ છે કે એક વખત આવશે કે નજફથી ઇલમ આવી રીતે કુમમાં ટ્રાન્સફર થઈ જશે જેવી રીતે સરફ મોટો પોતાની બીલથી જે સુરાખ હોય છે એમાંથી નીકળીને બીજો સુરાખમાં ગળી જાય છે. એ ઇમામ અલીની હદીસ. એક વખત આવશે, ઇમામ અલી કીધા હતા કે નજફથી ઇલમ આવી રીતે કુમમાં ટ્રાન્સફર થઈ જશે જેવી રીતે એક મોટો સરફ હોય પોતાની બીલથી નીકળે અને જાઈને બીજી બીલમાં ગળી જાય. તો ઈ આજના જમાનામાં અમે જોઈએ છે, લગભગ થઈ ગયો છે. અને જેટલા આજ જે સેન્ટર જે મરકઝ કહેવામાં આવે છે ઈ કુમ છે અને ફાતિમા માસૂમાને લીધે છે. એટલા માટે અલ્લામા તબાતબાઈ જે મોટા આલિમ મુફસ્સિરે કુરાન તફસીર અલ મીઝાન નો લેખક છે, એની જેવી કોઈ તફસીર નથી હજી લખાની. અલ્લામા તબાતબાઈ જે તફસીર લખ્યો છે તફસીર અલ મીઝાન, એનો તર્જુમો ઇંગ્લિશમાં, અરબીમાં, ફારસીમાં, ઉર્દુમાં કેટલી ભાષામાં થઈ ગયો છે. ઈ કહે છે કે જ્યારે હું રોજા રાખતો હતો ને કુમમાં, તો મારી અફતાર જે છે ને રોજાની શું હતો તમને ખબર છે? કઈ વસ્તુથી અફતાર કરતા હતા રોજાની? ઈ કહે છે પાણી, ખજૂર, નિમક, દૂધ, આ બધું નહીં. કહે છે મારો અફતાર જે છે ને ફાતિમા માસૂમાની ઝરીનો બોસા હતો. અલ્લાહુ અકબર. કહેતા હતા જ્યારે અઝાન થતી હતી, અફતારનો ટાઈમ થતો હતો, પરબારો જાતો હતો, માસૂમા ઝરી પકડીને અને બોસા લેતો હતો. અહીંયાથી મારી અફતાર થાય. ઈ કોણ કહે છે? એક મોટા આયતુલ્લાહ જે તફસીરે કુરાન લખ્યો છે. અને ઈ કહેવા માંગે છે, ઈ કહે છે એક ફેરે સેમિનાર હતા હઝરત ફાતિમા માસૂમાના બારામાં, સેમિનાર કઈ મોટો પ્રોગ્રામ હતો જેમાં એને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે ઈ આવે અલ્લામા તબાતબાઈ અને એમાં હઝરત ફાતિમા માસૂમાના બારામાં બયાન કરે. તમને ખબર છે ઈ સ્ટેજ ઉપર આવે છે, શું બોલે છે? કહે છે કે આવી વ્યક્તિ અને આવી જાતના બારામાં તમે સેમિનાર રાખ્યા છો કે અગર મારો આ પગ ન હોત બે અને બે હાથ ન હોત, દાખલા તરીકે ઈ પગ વગર ન હું હોત યા હાથ વગર ન હું હોત, તો સીનાના જમીન ઉપર રાખીને હું હરકત કરીને આવત આ સેમિનારમાં શિરકત કરવા માટે અને બોલવા માટે. આવી વ્યક્તિના બારામાં શું આપણે કે સેમિનાર છે, હું સીનાના જમીન ઉપર રાખીને આવે. ઈ અલ્લામા તબાતબાઈ બયાન કરે છે. અઝીઝો, ઘણો બધો ફઝાઇલ છે હઝરત ફાતિમા માસૂમાને મારિફત હાસિલ કરવાની જરૂરત છે. ફાતિમા માસૂમાની કેટલી અહમિયત છે તમને ખબર છે? ઈ પહેલી ગેર માસૂમ, ઈ પહેલી વ્યક્તિ છે કે જેની વિલાદત થી પહેલા એના બારામાં કઈ માસૂમ બયાન કરે છે. હજી વિલાદત નથી થઈ અને એને ફઝાઇલ બયાન કરવામાં આવે છે. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામ સાદિકના ઘરમાં જ્યારે ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામની વિલાદત થાય છે, એટલે ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ એટલે હઝરત ફાતિમા માસૂમાનો વાલિદે મોહતરમ. હજી વિલાદત થાય છે, બચ્ચા છે, તો એક સહાબી આવે છે ઇમામ સાદિકના ઘરે મુલાકાત લેવા માટે. તો શું જોયે છે ઈ માણસ, ઈ સહાબી, કે ઇમામ સાદિક નાના બચ્ચા સાથે વાતો કરે છે, એટલે ઇમામ કાઝિમ સાથે વાતો કરે છે. ઈ અજબ થઈ જાય છે, કેવી રીતે આ નાના બચ્ચા સાથે ઇમામ સાદિક વાત કરી શકે? પછી
જ્યારે વાતચીત થઈ જાય છે તો એ હેરતમાં પડી જાય છે. તમામ સાથી એને સમજાવે છે તું શું હેરતમાં છે, શું વિચાર કરે છે, તને નથી ખબર કે જનાબે મરિયમ જ્યારે જનાબે ઈસાને લઈને આવ્યા અને માણસો તોહમત એટલે નાખવા માંગ્યા જનાબે મરિયમ ઉપર, તો જનાબે મરિયમ શું કીધા લોકોને કે તમે મને ન પૂછો આ બચ્ચા ક્યાંથી આવ્યો છે, એ બચ્ચાને તમે પૂછો ઈ તમને જવાબ આપશે. તો બચ્ચા શું બોલ્યો ગહવારામાં, ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ વજઅલની નબિયા. ઇન્ની અબ્દુલ્લાહ હું અલ્લાહનો બંદા છું, આતાની અલ કિતાબ મને એક ચોપડી અને કિતાબ દેવામાં આવી છે આસમાન. ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ વજઅલની નબિયા, અને મને નબી બનાવીને મોકલેલા છે અલ્લાહ. તો ઇમામ કહે છે, ઇમામ સાદિક ઈ બચ્ચા જનાબે ઈસા એવી રીતે ગહવારામાં વાત કરે છે તો મારો દીકરા તો ફખરે ઈસા છે, શું ઈ વાત નહીં કરી શકે મારા સાથે? તું શું હેરત કરે છે? પછી ઇમામ કહે છે તું બી મુલાકાત કર આ ફરજંદ સાથે. આમાં કઈ ફાતિમા માસુમાનો ફઝાઇલ છે એટલા માટે બયાન કરવામાં આવ્યું. પછી ઈ જ્યારે કરીબ આવે છે અને સલામ અલૈકુમ કરે છે તો ઈ બચ્ચા જે ઇમામ મૂસા કાઝીમની વાત કરું છું, ઈ બચ્ચા ઈ માણસને કહે છે કે તારા ઘર અલ્લાહે એક દીકરી જે છે ને અતા કર્યો છે તારા ઘરે, અને તું જે નામ રાખ્યો છે ને તારી દીકરીનો ઈ બરાબર નથી. ઈ દીકરીનું નામ તું ચેન્જ કરી નાખ, બદલાવી નાખ, એનો અર્થ બરાબર નથી. પછી ઇમામે સાદિક એને કહે છે કે યાદ રાખજે આ મારો ફરજંદ ઇમામ મૂસા કાઝીમ અલૈહિસ્સલામના નસ્લથી અલ્લાહે એક એને બી દીકરી અતા કરશે જેનું નામ ફાતિમા માસૂમા હશે, અને એની જે ઝિયારત કરશે ને હક્કે મારિફત સાથે તો એના ઉપર જન્નત વાજિબ થશે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઈ છે હઝરત ફાતિમા માસૂમા. એની ઇલ્મી ફઝીલત ઘણી બધી છે. જેટલા ઉલમા છે જે ઇલમ હાસિલ કરે છે કુમમાં, અહીંયાથી મુશ્કિલ હલ સોલ્વ કરે છે ફાતિમા માસૂમાના મરકઝ અને ઝરી પાસે. એક આલિમ હતા, તમને ખબર હશે, જે આપણા છે બધા જાણતા હશે, આયતુલ્લાહ ફાદિલ લંકરાની, જે ફૌત થઈ ગયા. આયતુલ્લાહ ફાદિલ લંકરાની કહે છે કે આયતે તતહીર નબારામાં જે તફસીરમાં જે મેટર છે, જે મતલબ છે, જે ઇલ્મી વાતો લખવામાં આવી છે, ઈ કહે છે કે મને એટલો મતલબ એટલો જે છે ને મેટર મને આયતે તતહીરના બારામાં મળેલો છે હઝરત ફાતિમા માસૂમાના લુત્ફ કરમથી કે હું જો 50 વર્ષ મહેનત કરત ના તો ફાતિમા માસૂમા વગર હું ઈ હાસિલ ન કરી શકે. 50 વર્ષ હું મહેનત કરત તો જે ઇલમ મને મળેલો છે આયતે તતહીરની તફસીરના બારામાં મને ના મળત, પણ ઈ બધું ઇલમ મને હઝરત ફાતિમા માસૂમા આપી દીધા છે. મને આસાની અને સહેલાઈથી મળી ગયો છે. ઈ આયતુલ્લાહ ફાઝિલ લંકરાની વાત છે. અને સદરુલ મુતાલ્લિહીન મુલ્લા સદરા, ઈ ફલસફાનો સમજ લો કે એટલે સૌથી મોટો માણસ, જે ફલસફાનો જે ઉસ્તાદ હોય, જે પ્રોફેસર હોય, આ લોકોનો પ્રોફેસર છે સદરુલ મુતાલ્લિહીન. અને ઈ કહે છે કે મારી મુશ્કિલ જ્યારે ફલસફાની કોઈ મુશ્કિલ મારી થાતી હતી, મને કોઈ વાત સમજ નહોતી પડતી, તો હું જાતો તો હઝરત ફાતિમા માસૂમાના રોઝામાં અને ઝરી પકડીને પછી હું મારી મુશ્કિલને પેશ કરતો હતો, અને ફાતિમા માસૂમા મારી ઇલ્મી મુશ્કિલ જે ફલસફામાં રહેતી હતી બધું ફાતિમા માસૂમા સોલ્વ કરી દેતા હતા. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખાલી એક એક્ઝામ્પલ તમને આપું, એક વાક્ય આયા જ તમને ખબર પડી જશે કે હઝરત ફાતિમા માસૂમા કેટલી બાબરકત અને કેટલી ઇલમ વાળી હતા. જ્યારે 7 વર્ષની હતા હઝરત ફાતિમા માસૂમા, તો અમુક માણસ જે છે ને આવે છે ઇમામે કાઝીમની મુલાકાત લેવા માટે, અને આ લોકોની મુલાકાતનો મકસદ એ હતો કે અમુક સવાલનો આ લોકોને જવાબ કરતો હતો. પણ આ લોકોને ખબર નથી કે ઇમામે કાઝીમ અલૈહિસ્સલામ જે છે સફરમાં છે. આવે છે તો ઘરમાં ઇમામે કાઝીમ નહોતા,
ખબર મળે છે કે ઇમામ કાઝિમ સફરમાં ગયા છે, ઘરમાં નથી, તો આ લોકો પોતાનું જે સવાલ હતો ને લખીને મોકલાવે છે ઘરના અંદર. તો ફાતિમે માસૂમા ત્યારે 7 વર્ષનો હતા. આ લોકોનો સવાલનો જવાબ લખીને એ લોકોને આપવામાં આવે છે. પણ ઈ હઝરત ફાતિમે માસૂમા લખીને એ લોકોને આપે છે. પછી જ્યારે એ લોકો વાપસ જવા લાગે છે તો ઇમામ કાઝિમ આવે છે સફરમાંથી, રસ્તામાં મુલાકાત થાય છે. પછી આ લોકો એને દેખાડે છે કે મૌલા અમે તમારા ઘરે ગયા હતા અને આ બધું સવાલ હતો, આ બધું સવાલનો અમને જવાબ આપતો હતો, પણ તમે નહોતા, તો તમારી દીકરી હઝરત ફાતિમા માસૂમા જે છે ને ઈ અમને જવાબ લખીને દીધા છે, તમે એને તમારી નજરથી જોઈ લેજો. તો ઇમામ એને જોઈને શું કહે છે? હકમત બિમા હકમલ્લાહ, મારી દીકરી ફાતિમા માસૂમા ઈ જ તમને જવાબ આપ્યો છે જે જવાબ અલ્લાહનો છે. એટલે જે સાચો જવાબ છે ઈ જવાબ મારી દીકરી તમને આપ્યો છે. પછી કહે છે ફિદાહા અબુહા, એનો બાપ એના ઉપર ફિદા થાય. અઝીઝો તમને ખબર છે આ બે વ્યક્તિની જીભથી એટલે આપણે સાંભળે છે જે ચોપડીમાં લખેલો છે, યા તો રસૂલે ખુદા કીધા છે કે ને હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે કે ફિદાહા અબુહા, કે એ ફાતિમા તારો બાપ એટલે રસૂલે ખુદા તારા ઉપર ફિદા થાય. યા બીજી ફેરે ઇમામ કાઝિમ કહે છે હઝરત ફાતિમા માસૂમા માટે કે ફિદાહા અબુહા, कि ए फातिमा मासूमा तारो बाप तारा ऊपर फिदा થાય. एक सलवात पढ़िए मोहम्मद वाले अल्लाहुम्मा सल्ली अला मुहम्मद. એટલા માટે કુમની બહુ ફઝીલત છે. કુમમાં જે લોકો રહે છે નસીબદાર છે. તમને ખબર છે હદીસોમાં છે કે આખિર વખતમાં જે સુકૂન, જે સિક્યોરિટી, જે અમન કુમ અમલ से આખી દુનિયામાં કઈ નહીં. તમે જો એટલો મોટો બધું ધમાલ હતો ઈરાનનો અને ઇઝરાયલનો, તમે જો કુમમાં કેટલો નુકસાન થયું છે. આખો ઈરાનમાં ધમાલ બીતા હતા, માણસો બધાય ભાગી ભાગીને ક્યાં આવ્યા? કુમમાં પના લીધા. મારી ફેમિલી પોતે તેરાન મૂકીને કુમ આવ્યું. કુમમાં કઈ નથી. પણ હું કહેવા નથી માંગતો કે એક કોઈ બી નુકસાન નહીં થાય, પણ હદીસ કહે છે કે આખિર વખતમાં એટલે અહીંયા તમને સુકૂન મળશે. કુમમાં તમને જે છે ને સિક્યોરિટી મળશે. એટલા માટે તમને ખબર છે, તમને ખાલી બસ એક શું આપણે કે મશવરા આપું છું કે જે ચાલાક માણસ છે ને દુનિયામાં, ચાલાક માણસ આપણા શિયા કોમમાં, આ લોકો કુમમાં ઘર બનાવી લીધા છે, પોતાને ખરીદી લીધા છે. તંજાનિયા વાળા હોય, કેનિયા વાળા હોય, કેનાડા વાળા હોય, અમેરિકા વાળા હોય, માડાગાસ્કર વાળા હોય, ફ્રાન્સ વાળા હોય, અને ઘણા માણસ ભાડે ઉપર અહીંયા રહે છે, રહેવા હેલા ગયા છે. હવે કહેવાનો મતલબ શું કામ એટલા મોટા પૈસા વાળા માણસ અહીંયા કુંભમાં જઈને રહે છે? કેમ કે એને ખબર છે કુંભની ફઝીલત શું છે. ફઝીલત અલગ છે, સિક્યોરિટી અલગ છે, હલાલ અને શું આપણે કહે જાયઝ નાજાયઝની વાત અલગ છે, પાકીઝગી અને તહારતની વાત અલગ છે. આ બધું કુંભમાં તમને મળશે. આવા શહેર અને આવી સિટી તમને આખી દુનિયામાં કઈ નહીં મળશે. તો જે માણસ ને શું આપણે કહે વધારે જે ચાલાક છે ને, આ લોકો હમણાંથી વિચાર કરે છે કુંભ જવા માટે અને કુંભમાં રહેવા માટે. એક સલવાત પડી મોહમ્મદ एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. અઝીઝો, એક લકબ બીજો છે ફાતિમા માસૂમાનો, જેનું નામ છે કરીમે અહલે બેત. કરીમે અહલે બેત એટલે કરીમા છે, કરામત એટલે હાજતને પૂરા કરવા વાળી, મુશ્કેલને સોલ્વ કરવા વાળી, પ્રોબ્લેમને સોલ્વ કરવા વાળી. કરીમે અહલે બેત બધાયની મુશ્કેલને ફાતિમા માસૂમા સોલ્વ કરે છે. આલિમ હોય, ગેર આલિમ હોય, તોલ્લા હોય, જે બી હોય કુમમાં સુકૂનથી રહે છે, આરામથી રહે છે. એટલા માટે આયતુલ્લાહ મરાશી નજફી ઉપર જનાબે ફાતિમા માસૂમાની જે કરામત છે ઈ બયાન કરવા માંગુ છું તમારી ઉપર. આયતુલ્લાહ મરાશી નજફી નહીં, આયતુલ્લાહ મરાશી નજફીનો વાલિદ જેનું નામ સૈયદ શહાબુદ્દીન મરાશી,
જે આયતુલ્લા મારાશીની લાઇબ્રેરી છે, કુમમાં ફેમસ લાઇબ્રેરી છે, સૌથી મોટી લાઇબ્રેરી કુમમાં આયતુલ્લા મારાશી નજફીની લાઇબ્રેરી છે. એનો પપ્પા બી આયતુલ્લા હતા, સૈયદ શહાબુદ્દીન મારાશી એનું નામ છે. તો ઈ નજફમાં હતા. એને કહેતો તો કે ઈ ફાતિમા ઝહરાની કબ્રની ઝિયારત કરે. એટલે હઝરત ફાતિમા ઝહરા, તમને ખબર છે ને ઇમામ અલી જ્યારે હઝરત ફાતિમા ઝહરાને દફન કર્યા તો નિશાને કબ્ર મટાવી નાખ્યા. તો માણસોને ખબર નથી કે મેન અસલ કબ્ર ક્યાં છે. તો એને કહેતો તો કે ઈ જગ્યા એક્ઝેક્ટલી જ્યાં દફન કર્યા છે ને ઇમામ અલી, અહીંયા જાય ઝિયારત કરવા માટે. તો ઈ 40 દિવસનો ચિલ્લા કર્યા, અમલ કર્યા કે હું ઈ જગ્યા જાઉં તાકી મને ફાતિમા ઝહરાની એક્ઝેક્ટલી કબર મળે અને અહીંયા જાઉં. ચિલ્લા જ્યારે પૂરો થાય છે 40 દિવસનો, મોટો મોટો વઝીફો પડ્યા, મોટા મોટા આમાલ કર્યા. જ્યારે 40 દિવસ થઈ જાય છે તો સપનામાં ઇમામે સાદિક અલૈહિસ્સલામ અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ બે જણા આવે છે અને સપનામાં અને કહે છે કે યાદ રાખજે અલ્લાહ તરફથી આ જે છે ને ઇમામ અલ્લાહ તરફથી ઇમામ અલીને કહેવામાં આવ્યો છે કે ફાતિમા ઝહરાની કબ્રનો નિશાન મિટાવવામાં આવે અને અલી સિવા કોઈને એની ખબર નહીં પડી શકે. પણ જો તમને ખપે છે કે ફાતિમા ઝહરાની કબ્રની તું ઝિયારત કર તો તું હવે મક્કા ન જા, તું જા અલૈકા બેકરીમ અહલુલ बैत, તું કુમ હેલા જા અને કુમ ફાતિમા માસૂમાની કબ્રની ઝિયારત કર. તો તું એમ લગ કે તું ફાતિમા ઝહરાની કબ્રની ઝિયારત કરી લીધી. પછી કહે છે કેમ કે જે મોજઝો ફાતિમા ઝહરાની કબ્ર પર તને મળશે ઈ મોજઝો અહીંયા તમને મળશે. જે હાજત તમારી ફાતિમા ઝહરાની કબ્ર ઉપર પૂરી થશે અહીંયા હઝરત ફાતિમા માસૂમાની કબ્ર ઉપર પૂરી થશે. જે ઇલ્મની રોશની ફાતિમા ઝહરાની કબ્ર ઉપર ફેલેલી છે ઈ જ ઇલ્મની રોશની હઝરત માસૂમા ફાતિમા માસૂમાની કબ્ર ઉપર ફેલેલી છે. જે ઈમાનનો નૂર ફાતિમા ઝહરાની કબ્ર ઉપર છે ઈ જ ઈમાનનો નૂર હઝરત ફાતિમા માસૂમાની કબ્ર ઉપર છે. જે તકવાની રોશની હઝરત ફાતિમા ઝહરાની કબ્ર ઉપર છે ઈ જ તકવાની રોશની હઝરત ફાતિમા માસૂમાની કબ્ર ઉપર છે. તમને ખબર છે પછી આવી ગયા કુમ. બહુ મોટા આલિમ હતા. આયતુલ્લા મારાશી નજફી તો કેટલો ફેમસ છે. પોતે આયતુલ્લા મારાશી નજફીનો કેટલો વાકયા છે. જે એનો દીકરા છે પોતે આયતુલ્લા ઈ લાઇબ્રેરી બનાવ્યા છે. આ કબા જે છે ને આયતુલ્લા મારાશી નજફી લાઇબ્રેરી બનાવવા માટે ઈ વેચી નાખ્યા હતા. એક ફેર જોયા કે રસ્તામાં કોઈ ચોપડી વેચે છે. ઈ જોયું કે ચોપડી બહુ સારી છે પણ પૈસા નતો ખિસ્સામાં અને એને લાઇબ્રેરી કરવાની હતી. તો ઈ આ જે કબા હતી ને અબા એની એને આપે છે કે તું આ લઈ લે, એના બદલામાં મને આ ચોપડી આપી દે, મને ખપે છે ઈ ચોપડી, પછી મને નહીં મળે. તો ઈ દેઈને એને આપીને ચોપડી લઈ લે છે. આવી રીતે ઈ લાઇબ્રેરી કાયમ કર્યો છે. અને આજ શિયાની સૌથી મોટી લાઇબ્રેરી આખી દુનિયામાં શિયાની સૌથી મોટી લાઇબ્રેરી કુમમાં છે. અરે મારાશી શું આપણે કે આયતુલ્લા મારાશી નજફીની લાઇબ્રેરી તમે જાઓ જો કેટલી જૂની જૂની ચોપડી છે. તમારી ભાષામાં બી મળશે અહીંયા ચોપડી. એમ તમે ના લખો કે ઈરાનમાં છે તો ફારસીમાં અરબીમાં, ના, તમારી ફ્રેન્ચી ભાષામાં તમને ચોપડી મળશે, ઇંગ્લિશમાં મળશે, ઉર્દુમાં, હિન્દીમાં, જે ભાષામાં તમને ખપશે તમને ચોપડી મળશે અહીંયા. એનો બાબા આયતુલ્લા મારાશી નજફી સૈયદ શહાબુદ્દીન મારાશી નજફીની વાત છે. એટલા માટે તમને બયાન કરું છું. એની બે દીકરી હતા અને શાદીના બારામાં પરેશાન હતા. જ્યારે ઈ નજફથી કુમ આવી ગયા તો વિચાર કરતા હતા કેવી રીતે હું દીકરીની શાદી કરીશ. એક ફેરે સપના જોયે છે પોતાનો ઘરમાં કોઈ આવે છે અને કહે છે એ સૈયદ શહાબુદ્દીન મારાશી ફાતિમા માસૂમા તમને તેડાવે છે, બોલાયો છે, એટલે તમે જાઓ એના જરી પાસે, ઈ તમને બોલાયો છે. એની એ સપના જોય છે. પછી કહે છે હું જે છે ને સપનામાં જાઉં છું કે ફાતિમા હઝરત માસૂમા મને બોલાવે છે. ઈ જ્યારે જાય છે તો કહે છે કે બે નૂરાની શખ્સિયત બાયડો ખોલે છે મારા માટે અને હું અંદર જ્યારે ગળું છું હરમમાં જોયે છે કે બે તન કનીઝ જે છે ને સાફ સફાઈ કરે છે હરમની. પછી એ લોકો કહે છે કે એ સૈયદ શહાબુદ્દીન મારાશી હમણાં જે છે ને હઝરત ફાતિમા માસૂમા અહીંયા આવશે તને જોવા.
પછી ઈ વાટ જોવે છે, કહે છે કે નૂરાની શખ્સિયત આવે છે અને કહે છે કે સૈયદ શાહબુદ્દીન મનશી, હું ક્યારે તને એકલો મૂક્યો છું કે તું એટલી બધી વ્યાધિ કરે છે કે તારી દીકરીની શાદી કેવી રીતે થશે? આજ સુધી તને હું મૂક્યો છું, તું વ્યાધિ ન કર, આ મુશ્કેલ બી સોલ્વ થઈ જશે. સૈયદ શાહબુદ્દીન મનશી કહે છે જ્યારે હું મારી આંખ ખુલી સવારમાં, એના પછી જે મારી દીકરીની બેની શાદી કરવાની હતી એકદમ આસાની અને સહેલાઈથી થઈ ગઈ અને મારી હાજત પૂરી થઈ. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. ઈ છે ફઝીલત હઝરત ફાતિમા માસૂમાની અઝીઝો, એની મારિફતની જરૂરત છે. ભાઈ બહેનની જો મિસાલ આપવામાં આવે છે તો એક મિસાલ જે છે ફાતિમા માસૂમા અને ઇમામ રઝાની છે અને એક મિસાલ હઝરત ઝૈનબ અને ઇમામ હુસૈનની છે. આવી મોહબ્બત આપણને જોવામાં નહીં મળે. તમને ખબર છે જ્યારે ઇમામે રઝા અલૈહિસ્સલામ એટલે ફાતિમા માસૂમાનો ભાઈ ઇમામ રઝા અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી મર્વ આવી ગયા, એટલે અહીંયા મામૂન રશીદ જ્યારે તેડાયો તો એક વર્ષ સુધી હઝરત ફાતિમા માસૂમા પોતાના ભાઈ માટે તડપતા હતા. એની જુદાઈને સહન કરી શકતા નહોતા. ફાતિમા માસૂમા પોતાના ભાઈની યાદમાં રડી રડીને એટલે પોતાનો ટાઈમ પસાર કરતા હતા. તારીખ લખે છે કે જ્યારે એક વર્ષ થઈ ગયો તો હવે ફાતિમા માસૂમાથી સબર નતો થાતો કે ભાઈ વગર કેવી રીતે ઈ રહી શકે. અઝીઝો, ફાતિમા માસૂમા ઇરાદા બનાવે છે કે હવે ઈ પોતે મદીનાથી નીકળે અને ભાઈ માટે ભાઈ તરફ જાય તાકી ભાઈથી મુલાકાત થાય. અઝીઝો, ફાતિમા માસૂમા મદીનાથી નીકળે છે અને ઈરાન તરફ આવે છે ભાઈની મુલાકાત લેવા માટે. પણ તારીખ લખે છે કે એક જગ્યા જ્યારે પૂકે છે, જે જગ્યાનું નામ સાવા છે, એટલે ઈરાનમાં એક જગ્યા છે, ઈ જગ્યાનું નામ સાવા છે. તો ફાતિમા માસૂમાની તબિયત ખરાબ થઈ જાય છે. પણ આ સાવા જે છે ને ઈ કુમથી બહુ છેટો નથી, કુમથી કરીબ છે. તો કુમના માણસોને ખબર પડી કે ઇમામે રઝાની બહેન ફાતિમા માસૂમા ભાઈની મુલાકાત માટે આવે છે પણ તબિયત ખરાબ થઈ ગઈ છે. ઈ સાવામાં કયામ કરી છે. અઝીઝો, એક માણસ કુમથી ઊભા થાય છે, સઈદ બિન ખઝરજ, ઈ જે છે ને ફાતિમા માસૂમા પાસે જાય છે સાવા અને કહે છે કે ફાતિમા માસૂમા, હું તમને કુમથી લેવા માટે આવ્યો છું, તમારી મદદ માટે, તમારો ઇસ્તિકબાલ અને તમારી હેલ્પ માટે આવ્યો છું. તમે અહીંયાથી આવો કુમ અને કુમમાં તમે અમારા ઘર તમે આરામ કરજો. અઝીઝો, સઈદ બિન ખઝરજ પોતાની અમારી ઉપર એટલે જનાબે ફાતિમા જ્યારે બેસે છે ઊંટની લગામ પકડીને ઈ કુમ તરફ લઈને આવે છે. હઝરત ફાતિમા માસૂમાને કુમના માણસોને ખબર પડે છે કે ફાતિમા માસૂમાની સવારી આવવાની છે. તો જેટલા માણસને ખબર પડી ફાતિમા માસૂમાની ઇસ્તકબાલ માટે બધાઈ આગળ વધે છે અને ઈ જગ્યા જાય છે જ્યાં કુમની સરહદ હતી, જ્યાં ફાતિમા માસૂમા આવવાના હતા. પણ અઝીઝો, જ્યારે ફાતિમા માસૂમા માણસોને જોવે છે અદબ થઈ જાય છે. બધા માણસ કાળો કપડા પહેરેલા હતા અને હાથમાં કાળો જ અલમ હતો. ફાતિમા માસૂમા તડપી જાય છે અને પૂછે છે કે આ તમે બધાય કાળા કપડા શું કામ પહેરીને આવ્યા છો? શું કામ જે છે ને કાળો અલમ લઈને આવ્યા છો? તો એ લોકો કહે છે, એ ફાતિમા માસૂમા, તમારો ભાઈ દુનિયાથી હેલા ગયા છે, ઇમામે રઝા શહીદ થઈ ગયા છે, એટલા માટે અમે કાળા કપડા પહેરીને અને કાળો અલમ લઈને આવ્યા છે. આ વાત સાંભળીને ફાતિમા માસૂમા તડપવા લાગ્યા. અઝીઝો, એ ફાતિમા માસૂમા આવી રીતે એવા વસમાં લાગ્યો કે તારીખ લખે છે કે જ્યારે કુમ આવે છે 17 દિવસ પછી ફાતિમા માસૂમાનો ઇંતકાલ થઈ જાય છે. કેમ કે ભાઈની જુદાઈનો વસમો ખમી ના શકા, એટલે સબર ના કરી શકા, સહન ના કરી શકા. ફાતિમા માસૂમાનો જ્યારે ઇંતકાલ થાય છે અને ગુસલ કફન કરીને જ્યારે જનાઝા તૈયાર થાય છે અને કબ્ર પાસે લઈ જવામાં આવે છે, એ તો એમ વિચાર કરતા હતા માણસો કે ફાતિમા માસૂમાની નમાઝે જનાઝા કોણ પઢાવશે, કબ્રમાં કોણ ઉતારશે. તો તારીખ લખે છે 2 ઘોડસવાર
સવાર જે નૂરાની ચહેરાવાળા હતા ઘોડા દોડતા દોડાતા આવે છે અને કહે છે હે લોગોમ તમે નમાઝે જનાઝા ન પઢાજો અમે માસૂમા કુમનો નમાઝે જનાઝા પઢાવશો અમે કબ્રમાં ઉતારશો ઈ બે નૂરાની ચહેરા આવે છે નમાઝે જનાઝા પઢાવે છે નમાઝે જનાઝા પઢાવીને એ કબ્રમાં જનાઝા ઉતારે છે અને દફન કરે છે હું કહી છે ફાતિમા માસૂમા તમે નસીબદાર છો જ્યારે તમારો ભાઈનો ઇંતકાલ થાય છે માણસો કાળો કપડા પહેરીને અને કાળો અલમ લઈને તમારા પાસે આવે છે અને તાઝિયત પેશ કરે છે પણ હાય રે ઝૈનબ જ્યારે ઝૈનબનો ભાઈનો ઇંતકાલ થાય છે ઝાલિમો નેઝા લઈને આવે છે અને તાઝિયાના લઈને આવે છે આગ લઈને આવે છે ખૈમાને બારે છે તાઝિયાનાથી ઝૈનબે કુબરાને મારે છે નેઝાથી ચાદર છીને છે જનાબે સકીનાને તમાચો મારે છે ગોશવારે છીને છે દામનમાં આગ વારે છે હું કહી છે ફાતિમા માસૂમા તમે નસીબદાર છો તમારો ભાઈનો જ્યારે ઇંતકાલ થયો તો કોઈ તમારો ભાઈને ગળાને ના કાપ્યો લેકિન હાય રે ઝૈનબ જ્યારે ઝૈનબનો ભાઈ જખ્મી થઈને કરબલાના મેદાનમાં પડે છે ઝાલિમ કુંદર છુરીથી હુસૈનનો ગળાને ઝબા કરે છે એ માસૂમા કુમ તમે નસીબદાર છો તમારા ભાઈની લાશને ઉપર ઘોડો દોડાવવામાં નતો આવ્યો લાશને પામાલ કરવામાં નતો આવ્યો લેકિન હાય રે ઝૈનબ જ્યારે ઝૈનબનો ભાઈ શહીદ થાય છે કરબલાના મેદાનમાં ઘોડોની ટાપોથી હુસૈનની લાશને પામાલ કરવામાં وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون بذنب قضائه وتسليما لأمره ما